ખાખરા. હવે હું તમને એમ કહીશ કે ખાખરા ના ખવાય તો ઘણા બધા લોકોને મન દુઃખ થશે કે ખાખરામાં વળી શું હોય તો ના ખવાય. પહેલું તો એ કે જે રીતે બને છે એ રીતે બનાવેલી કોઈ પણ વસ્તુ, ઓવરકુક થયેલી કોઈ પણ વસ્તુ ના ખાવી જોઈએ. સ્પેશિયલી ખાખરાને તમે બનાવો છો ત્યારે એનાથી થોડાક વધારે જો ચડશે તો એ કોલસો થઈ જશે. આપણું માનવ શરીર એવું છે કે જેમાં ઓક્સિજન એક્સેપ્ટ થાય છે. ઓક્સિજનવાળી દરેક વસ્તુ તમને પચવામાં ફોરી પડે છે અને કાર્બનવાળી દરેક વસ્તુ આપણે બહાર ફેંકી દઈએ છીએ. ઉચ્છ્વાસ, પરસેવો, આંખનો મેલ, નાકનો મેલ, કાનનો મેલ, માથામાં તો ખોડો, મળત્યાગ, એ બધું જ કાર્બનનું એક ફોર્મ છે. જો તમે કાર્બન બહાર ફેંકો છો શરીરમાંથી તો તમે કાર્બન શરીરની પ્રોસેસમાં નાખી કેવી રીતે શકો? અને ખાખરા એ ઓલમોસ્ટ કાર્બન જેવી જ વસ્તુ છે, જેને લીધે થઈને LDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ વધવાની શક્યતાઓ વધે છે અને એની અંદર કોઈ પોષણ મૂલ્ય રહેતું નથી જે રીતે એ બનાવવામાં આવે છે. તો જેનું પોષણ મૂલ્ય નથી, જે તમારા લીવરને કે તમારી આંતરડાને ભારે પડે એમ છે, પચવામાં ખૂબ ભારે પડે એવી વસ્તુ ખાવાની જરૂર ક્યાં છે? જો તમે ખાખરા છોડી શકો છો અથવા તો લિમિટેડ ખાઈ શકો છો તો વિધાવહ છે. જો LDL ના વધવા દેવું હોય, LDL ન વધે એવી રીતે જીવન ગાળવું હોય અને લીવર સારી રીતે કામ કરી શકે એવું રાખવું હોય તો ખાખરા આજથી બંધ કરી દેજો. તમે ખાખરા નહીં ખાઓ તો મને એનાથી કોઈ ફાયદો નથી થવાનો. હું કોઈ એનું પ્રમોશન નથી કરતી કે અમુક વ્યક્તિએ કીધું છે કે આણે કીધું છે. જે વૈજ્ઞાનિક રીતે સિદ્ધ છે એવી જ વાત કરું છું. જો તમે ખાખરા ખાઓ છો તો ઘણી બધી તકલીફો થાય ને ન થાય માટે થઈને ખાખરા નથી ખાવાના. તો હું રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ ખાખરા બંધ કરી દેજો. હસતા રહો, મળતા રહો, સ્વસ્થ રહો. જય હિન્દ.